અમદાવાદની કિડની હોસ્પિટલ આવી વિવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વર્ષ 2023માં 1156 જગ્યા પર ભરતી બહાર પાડી હતી। 6 મહિના પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાયું, તેમ છતાં હજી સુધી નિમણૂક પત્ર એનાયત ન કરાતા ઉમેદવારોમાં છે આક્રોશ। મોટી સંખ્યામાં ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। કિડની હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। ઉમેદવારોને સમજાવ્યા છતાં તેઓ વિરોધ કરી રહ્યા છે। અમદાવાદની કિડની હોસ્પિટલ આવી વિવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વર્ષ 2023માં 1156 જગ્યા પર ભરતી બહાર પાડી હતી। 6 મહિના પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાયું, તેમ છતાં હજી સુધી નિમણૂક પત્ર એનાયત ન કરાતા ઉમેદવારોમાં છે આક્રોશ। મોટી સંખ્યામાં ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। કિડની હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। ઉમેદવારોને સમજાવ્યા છતાં તેઓ વિરોધ કરી રહ્યા છે।